7 તારીખે જ્યારે મતદાન છે ત્યારે 44 ડિગ્રી તાપમાન રહેવાની આશંકા છે, ત્યારે શું વ્યવસ્થા કરવામાં આવી છે મતદારો માટે? મને લાગે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એમના દ્વારા પણ સમીક્ષા કરવામાં આવી છે કે મતદારો દ્વારા કઈ રીતે સુનિયોજિત રૂપે મતદાન થઈ શકે. અને જો હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આપને જણાવું તો વડોદરાના દિલમાં નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈના દિલમાં વડોદરા છે. જે ગરમીની લહેરની આપ વાત કરી રહ્યા છો, 7 મેના રોજ મોદીની લહેર આ ગરમીની લહેરને હરાવી અને જંગી મતદાન થઈ અને વડોદરાનું કમર દિલ્હી ખાતે પહોંચવાનું છે. અને અત્યારે જે છત્રીની એક વ્યવસ્થા કરવામાં આવી છે આપણા માટે, તથા અન્ય કાર્યકરો આટલા તડકામાં પણ ફરી રહ્યા છે, આ વિશે શું? તમામ લોકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જ્યાં જ્યાં પણ કાર્યકર્તાઓને ટોપી પહેરવાનું, પાણી આપ જોઈ શકતા હશો કે આવા અમૂલ કુલ જેવા હાઇડ્રેટેડ ડ્રિંક્સ અને તમામ વસ્તુઓની વ્યવસ્થા અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને આપ અત્યારે એક છત્રીનો સહારો લઈ રહ્યા છો, ત્યારે અન્ય કાર્યકર્તાઓ તડકામાં ફરી રહ્યા છે, શું કહેવું? આપ જોઈ શકો છો કે વડોદરાના ઉમેદવાર હેમાંગ જોશી આ વિશે કંઈ પણ કહેવા તૈયાર નથી. એમને એક સવાલ પૂછવામાં આવ્યો કે આટલા આકરા તડકામાં પોતે એક છત્રીનો સહારો લઈને ફરી રહ્યા છે, ત્યારે અન્ય કાર્યકર્તાઓ આટલા આકરા તડકામાં પ્રચાર માટે નીકળ્યા છે, ત્યારે તેમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આવો સવાલ કરવામાં આવતા હેમાંગ જોશીએ જવાબ આપવાનું ટાળ્યું હતું. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે ચિરાગ મીર, લોકસત્તા જનસત્તા, વડોદરા.